હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય વિષય એટલે કે સોશિયલ વર્ક વિષય ખૂબ અગત્યનો છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ ઇન સોશિયલ વર્ક કે માસ્ટર ઇન સોશિયલ વર્ક કરી રહ્યા છે તો એના માટે પણ આ વિડીયોઝ ખૂબ જ અગત્યના છે. એ અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના મોડેલ્સની ચર્ચા કરી રહ્યા છે અને આજે આપણે લાસ્ટ મોડેલ જે છે એ પૂરું કરીને નેક્સ્ટ વિડીયોથી જે અગાઉનો ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું. તો આજે આપણે જે મોડેલની ચર્ચા કરવાના છીએ તો એ છે સામાજિક વૈયક્તિક કાર્યકર્તાની ક્ષમતાનો અભિગમ. ઓકે, તો કોઈ પણ વૈયક્તિક કાર્યકર્તા છે તો એની પાસે પોતાની ક્ષમતા, એબિલિટી છે અને એનો અભિગમ, એનો અપ્રોચ શું હોઈ શકે. ઓકે, કોમ્પિટન્સી બેઝડ અપ્રોચ જે છે તો એ વિષયની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. કયા કયા પરિબળો એને અસર કરે છે, સાથે સાથે કયા કયા અપ્રોચ એઝ અ કાર્યકર્તા રાખવાના હોય છે તો એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. આ અભિગમની ધારણા એ છે, એટલે કે આપણે સામાજિક વૈયક્તિક કાર્યકર્તાની જે ક્ષમતાનો અભિગમની વાત કરીએ છે તો એની ધારણા એવી છે કે સેવાર્થીના પ્રશ્નોને હલ કરવા માટે કાર્યકર્તાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. જો હું તમને ઘણી વખત કહેતી આવી છું કે એ એક ગાઈડ અને ફિલોસોફર હોવો જોઈએ. સાથે સાથે શા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિ? તો જે ઓર્થોડોક્સ થિંકિંગ છે એટલે કે પરંપરાગત મીડિયમ્સ છે એમાંથી બહાર આવીને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવી ખૂબ જ જરૂરી છે. આ માટે કાર્યકર્તામાં ઉચ્ચ કક્ષાની આવડત, કુશળતા, તાલીમ અને સેવા કાર્ય કરવા માટેની પાત્રતા એટલે કે લાયકાત હોવી જોઈએ. જે કોઈ કાર્યકર્તા છે જે મદદ કરવા માંગે છે, ઓકે, તો એનામાં આવડત એટલે કે એની કેપેબિલિટી, કુશળતા, એનામાં સ્કિલ, તાલીમ એટલે કે જે બેઝિકલી આપણે વાત કરીએ તો ટ્રેનિંગ અને એની પાસે યોગ્ય લાયકાત એટલે કે પાત્રતા, ક્વોલિફિકેશન્સ જે છે એ હોવી જોઈએ. જેમ બીજા વ્યવસાયો જેવા કે ડૉક્ટર, વકીલ, એન્જિનિયરમાં કામ કરવા માટે વિશિષ્ટ વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂર છે એવું જ્ઞાન સામાજિક કાર્યકર્તામાં હોવું જોઈએ. તમને ખબર છે કે ડૉક્ટર તરીકે વર્ક કરવું હોય, વકીલ તરીકે વર્ક કરવું હોય એટલે કે એડવોકેટ, કે એન્જિનિયર તરીકે વર્ક કરવું હોય કે બીજા કોઈ પણ ફિલ્ડની વર્ક કરતા હોય તો જે તે વ્યક્તિ જે છે એ જે તે ફિલ્ડમાં માસ્ટર હોય છે. તો અહીંયા પણ જે વ્યક્તિઓ કાર્યકર્તા છે તો તેમણે શું કરવાનું છે, એ પાસે પ્રોપર વિશિષ્ટ વૈજ્ઞાનિક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. અને એના માટે એટલે કે જે તે કાર્યકર્તા છે એની પાસે સામાજિક અને વૈજ્ઞાનિક જ્ઞાન હોવું જોઈએ. એવી અભિગમથી એટલે કે એવી ધારણા પાછળથી આ અભિગમ ઉદ્ભવ્યો છે. કોઈ પણ વસ્તુનો ઉદ્ભવ થાય છે તો એનું કારણ શું છે? તો કારણ અહીં એ છે કે બેઝિકલી એની પાસે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ અને એ માટે આ જે સામાજિક વૈયક્તિક કાર્યકર્તાની ક્ષમતાનો અભિગમ છે એ ઇન્ટ્રોડ્યુસ થયો છે, ઉદ્ભવ્યો છે. જે કાર્યકર્તાઓ સેવાર્થીને સીધી સેવા આપે છે તેના માટે કેવા પ્રકારની ક્ષમતા હોવી જોઈએ તે આ અભિગમમાં નિર્દેશિત છે. જે કોઈ વ્યક્તિ કાર્યકર્તા છે એ સીધી સેવા આપે છે વ્યક્તિને તો એ કેવા પ્રકારની એની પાસે એબિલિટી હોવી જોઈએ, કેપેબિલિટી હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ. તો આનો સમાવેશ જે છે એ આ અભિગમમાં એટલે કે અપ્રોચમાં ઇન્ડિકેટ કરેલો છે. સેવાર્થીને સેવા આપવામાં કાર્યકર્તાએ સેવાર્થીના મુખ્ય 2 પરિબળોને સમજવાની ક્ષમતા વિકસાવવી જોઈએ. તો કોઈ પણ સેવાર્થી છે સેવા આપવા માંગે છે તો એ સેવાર્થીને મુખ્યત્વે કયા 2 પરિબળો વિકસાવવા જોઈએ? તો 1 ધેટ ઇઝ બાહ્ય પરિબળ અને અનધર નંબર વ્યક્તિગત પરિબળ. તો બોધી જે ફેક્ટર્સ છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એક બાહ્ય અને એક વ્યક્તિગત પરિબળ. એટલે કે બાહ્ય પરિબળ અને વ્યક્તિગત પરિબળ આ બંને ફેક્ટર છે એ અગત્યના છે. ઓકે, સેવાર્થીના બાહ્ય પરિબળો તો એમાં શેનો સમાવેશ કરી શકાય? તો સેવાર્થીના બાહ્ય પરિબળોમાં જેમાં તેની આજુબાજુનું સામાજિક વાતાવરણ, એ જે સમાજમાં રહે છે, સોસાયટીમાં રહે છે તો એનું વાતાવરણ, તેમાં પણ ખાસ કરીને જ્ઞાતિ, અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે. ઓકે, અલગ અલગ ધર્મ, ભાષા, રીત રિવાજો, પરંપરાઓ, સમાજની જુદી જુદી ભૂમિકાઓની અપેક્ષાઓ, જે સેવાર્થીના પ્રશ્નો કે સમસ્યાઓ માટે કેટલે અંશે જવાબદાર છે તે જોવું જોઈએ. જો જ્ઞાતિ, આપણને ખબર છે અલગ અલગ જ્ઞાતિ હોય છે, ઓકે, સાથે સાથે અલગ અલગ ધર્મ, ભાષા અલગ, રીત રિવાજો અલગ, પરંપરા અલગ, પોશાક અલગ, ખોરાક અલગ, તો આ બધી જ વસ્તુઓ સમહાવ જે
વ્યક્તિ છે એની ઉપર અસર કરે છે અને જે પ્રશ્ન ઉદ્ભવે છે તો એ પ્રશ્ન જે ઉદ્ભવે છે એમાં આ જ્ઞાતિ, ભાષા, ધર્મ, રીત રિવાજ, પરંપરા, ક્લોથ, એટાયર આ કેટલે અંશે જવાબદાર છે એ વિશેની બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. હવે વ્યક્તિગત પરિબળોની વાત કરીએ એટલે કે પર્સનલ ફેક્ટરની વાત કરીએ તો તેમાં વ્યક્તિનું વ્યક્તિત્વ, ઓકે, એની પર્સનાલિટી કેવી છે, એનું વર્તન, બિહેવિયર કેવું છે, વિચારો, થોટ્સ કેવા છે, મૂલ્યો એટલે કે એના વેલ્યુઝ કેવા છે, માન્યતાઓ, બિલીફ્સ, પ્રેરણા, મોટિવેશન વગેરે જવાબદાર હોય છે. તમને અહીંથી પૂછાઈ શકે કે વ્યક્તિગત પરિબળો કયા કયા છે, તો વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ, વર્તન, વિચારો, મૂલ્યો, માન્યતા, પ્રેરણા. મેં તમને અગાઉના વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે જે વ્યક્તિગત પરિબળો છે એમાં વ્યક્તિ ચેન્જીસ કરી શકે છે, એના હાથમાં છે. તમે તમારું વર્તન ચેન્જ કરી શકો છો, તમે તમારું બિહેવિયર ચેન્જ કરી શકો છો, વિચારો ચેન્જ કરી શકો છો, માન્યતા બધું ચેન્જ કરી શકો છો. પરંતુ આપણે જો બાહ્ય પરિબળોની વાત કરીએ તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આથી કાર્યકર્તાએ સેવાર્થીના પ્રશ્નો માટે કયા પરિબળો જવાબદાર છે તે સમજવાની ક્ષમતા તેમજ તેના કોઈ એક પાસાને મહત્વ ના આપવું જોઈએ. જો કોઈ એક જ પાસાને કે ફક્ત ધર્મને કે પ્રેરણાને કે વિચારને કે બીજી તરફથી રીત રિવાજોને એવું નહીં, ઓવરઓલ 360 આપણે ડાયમેન્શન એનું કરવું જોઈએ. કાર્યકર્તાએ સેવાર્થીને પોતાની ક્ષમતાને બહાર લાવવાનો તેમજ તેની આવડતને વધુ વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી સેવાર્થી પોતાના પ્રશ્નોનો ઉકેલ હલ કરવા માટે સક્ષમ બને. હું તમને ઘણા વિડીયોથી આ સમજાવતી આવી છું કે આપણે એની ક્ષમતાને બહાર લાવવાની છે, એનું જે પોટેન્શિયલ છે એને બહાર લાવવાનું છે, એની કેપેબિલિટીને ઇન્ક્રીઝ કરવાની છે, ન કે આપણે એને સીધી મદદ કરી લઈએ. તો પ્રશ્નનો તો ઉકેલ મળશે એટલે કે પ્રોબ્લેમ તો સોલ્યુશન મળશે જ, સાથે સાથે જે એની એબિલિટી છે, કેપેબિલિટી છે, સ્કિલ છે એ પણ ડેવલપ થશે. આ અભિગમમાં સેવાર્થીની સમસ્યાને હલ કરવા માટે કાર્યકર્તામાં નીચે પ્રમાણેની ક્ષમતા હોવી જોઈએ. તો કઈ કઈ ક્ષમતા હોવી જોઈએ એના વિશે વાત કરીએ તો અભિગમનો ખ્યાલ એ છે કે સામાજિક કાર્ય કરે સેવાર્થીનો સમય અને પૈસા બંને વેડફાય નહીં એ રીતે જવાબદારીથી સભાનતાની સાથે પ્રશ્નને હલ કરવાની ક્ષમતા દર્શાવવી જોઈએ. બે વસ્તુ છે, એક તો સમય અને બીજો છે પૈસા. સમય અને પૈસા બંને વેડફાવા ન જોઈએ, સાથે સાથે જવાબદારીથી એટલે કે રિસ્પોન્સિબિલિટી લઈને તેનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ કરવાની આપણામાં ક્ષમતા હોવી જોઈએ એટલે કે કેપેસિટી હોવી જોઈએ. નંબર સેકન્ડ, સામાજિક કાર્ય કરે સેવાર્થીના પ્રશ્નને હલ કરવાના કાર્યમાં તબક્કાવાર કેટલીક સફળતા મળે છે તેને માપવાના લક્ષ્યાંકો એટલે કે ઇન્ડિકેટર વિકસાવવા જોઈએ. જો તબક્કાવાર એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમે ફર્સ્ટ મીટિંગ, સેકન્ડ, થર્ડ, ફોર્થ જેટલી વખત મળો છો, જેટલી વખત ડિસ્કશન થાય છે તો એ સ્ટેપ વાઇઝ કેટલી સફળતા મળે છે તો એ માપવાના જે લક્ષ્યાંકો છે એટલે કે ઇન્ડિકેટર છે એ પણ ડેવલપ કરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ સેવાર્થીનો પ્રશ્ન 6 મહિનામાં હલ થાય તેવો હોય ત્યારે 3 મહિનામાં કેટલો ફેરફાર થયો તેનું માપન કરવામાં આવે છે. ઓકે, તમે કોઈ પણ ડૉક્ટરને પાસે જતા હોય, કન્ટિન્યુઅસ તમારે રેગ્યુલર ચેકઅપ માટે જવાનું હોય તો તમારી પાસે એક રિપોર્ટનું પ્રોગ્રેસ રિપોર્ટ, ચેકઅપ રિપોર્ટનું એક પેજ હોય છે અથવા તો ફાઇલના લાસ્ટ યા ફર્સ્ટ પેજ પર ઇન્ડિકેટ કરે છે ડેટ, શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. ઓકે, તમે કોઈ સર્જરી કરાવવા જાઓ છો, માનો કે ડેન્ટલ સર્જરી માટે જાઓ છો તો એ ફર્સ્ટ સિટિંગમાં શું કર્યું તે લખશે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, તો એ એક પ્રમાણેનું ઇન્ડિકેટર છે, એ લક્ષ્યાંકો છે. તો અહીંયા પણ સામાજિક કાર્ય કરે એ લક્ષ્યાંકો જે છે, ઇન્ડિકેટર્સ છે એ વિકસાવવા જોઈએ, ડેવલપ કરવા જોઈએ. કાર્યકર્તામાં પોતાના કેસને સોલ્વ કરવા માટેનું તબક્કા પ્રમાણેનું આયોજન કરવાની ક્ષમતા હોવી જોઈએ. જો તબક્કા પ્રમાણેનું એટલે અકોર્ડિંગ ટુ સ્ટેપ આપણે કેવી રીતે એનું પ્લાનિંગ કરી શકીએ તો એની પણ એબિલિટી છે એ હોવી જોઈએ. વ્યક્તિઓ વચ્ચે અને સમાજની અંદર કેવી વિભિન્નતા છે તે અંગેની સભાનતા હોવી જોઈએ. વ્યક્તિમાં શું ડિફરન્સ છે, સાથે સાથે સમાજની અંદર એટલે કે જે સામાજિક પરિબળોની વાત કરીએ તો એમાં કેટલી વિભિન્નતા છે, એ બંનેમાં કેટલો ડિફરન્સ છે તો એની પણ માહિતી છે એ કાર્યકર્તા પાસે હોવી જોઈએ. નૈતિક પ્રશ્નો અંગેની સમજ અને સંવેદનશીલતા સમજવાની ક્ષમતા હોવી જોઈએ. જો મોરલ ક્વેશ્ચન્સ છે, ઓકે, મોરલ એથિક્સ છે, વેલ્યુઝ છે તો એ અંગેની પણ સમજ હોવી જોઈએ. સાથે સાથે સંવેદનશીલતા જે ઇમોશન્સ છે એ પણ સમજવાની ક્ષમતા હોવી જોઈએ. સેવાર્થીની સમસ્યાને ગુપ્ત રાખવાની સાથે સેવાર્થીની નૈતિક બાબતોમાં કેટલું વ્યક્ત કરવું અને કેટલું ન કરવું તેની સભાનતા પર હોવી જોઈએ. આપણે ગુપ્તતાના સિદ્ધાંતમાં જોયું હતું કે જે માહિતી છે એ સિક્રેટ રાખવાની છે, સાથે સાથે જે નૈતિક વેલ્યુ છે એટલે કે જે એથિક્સ છે
એ કેટલી રીતે તમે કેટલી હદે એની સાથે એક્સપ્રેસ કરી શકો છો અને કેટલું તમારે નથી એક્સપ્રેસ કરવાનું. તો એ અંગેની સભાનતા એટલે કે એ અંગેનું નોલેજ છે એ પણ જે સામાજિક કાર્યકર છે એની પાસે હોવું જોઈએ. સેવાર્થીના પ્રશ્નો કે મુશ્કેલીને સમજવામાં કાર્યકર્તા માટે 2 બાબતોનું જ્ઞાન મહત્વનું છે. તો કઈ 2 બાબતોનું જ્ઞાન મહત્વનું છે એની આપણે ચર્ચા કરીએ. તો અનુભવજન્ય જ્ઞાન એટલે કે જે એક્સપિરિયન્સ્ડ બેઝ નોલેજ છે એ, અને એક છે સૈદ્ધાંતિક જ્ઞાન એટલે કે જે પ્રેક્ટિકલ નોલેજ છે એ. તો અનુભવજન્ય જ્ઞાન એટલે કે જ્યારે કાર્યકર્તા છે એ કામ કરે તો એને આધારે પણ એને થાય, પ્લસ એની પાસે જે માહિતી છે જે એણે અલગ અલગ રિસોર્સિસમાંથી કલેક્ટ કરી છે તો એ એક અનુભવજન્ય એટલે કે એનું જે આપણે કહી શકીએ એક્સપેરિમેન્ટલ જે એક્સપિરિયન્સ થયો છે એને આધારેનું જે નોલેજ છે એ. તો કાર્યકર્તાને પુસ્તકો, રેડિયો, ટેલિવિઝન, સમાચાર પત્રો, અન્ય સંચાર માધ્યમો વગેરે દ્વારા મળતી જે તે ક્ષેત્રની માહિતીથી માહિતગાર હોવો જોઈએ. કે જે પુસ્તક છે, રેડિયો, ટેલિવિઝન, સમાચાર પત્ર, ઇન્ટરનેટ, જે અનુભવ છે, એક્સપિરિયન્સ છે, તો એ અંગે આ બધી વસ્તુઓમાંથી એટલે કે જે વિવિધ મીડિયમ્સ છે, ઓકે, કમ્યુનિકેશન મીડિયમ, સંચાર માધ્યમો, તો એનાથી જે માહિતી મળે છે એ બાબતે અવેર હોવું જોઈએ, જેથી સેવાર્થીના પ્રશ્નોનું નિરાકરણમાં જ્ઞાન ઉપયોગી બની શકે. ઓકે, તમે ક્યાંક જોયું હોય કે આવો પ્રશ્ન, ફોર એક્ઝામ્પલ ટેલિવિઝનમાં ક્યારેક કંઈક વસ્તુ જોયું હોય, ત્યાં તમને ખબર હોય કે કોઈક આવો પ્રશ્નનું સોલ્યુશન આ રીતે હતું, તો એનો રેફરન્સ લઈને તમે શું કરી શકો, જે તમારી પાસે વ્યક્તિ આવી છે, સેવાર્થી આવી છે, એનો પ્રોબ્લેમ જે છે એ આપણે હલ કરી શકીએ. નંબર 2 જે છે સૈદ્ધાંતિક જ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ નોલેજ. તો સંદર્ભમાં મનુષ્ય વર્તન અંગેના માનસશાસ્ત્રીય, જીવશાસ્ત્રીય અને સમાજ માનવશાસ્ત્રીય વિચારો અને સંશોધનોથી કાર્યકર્તા માહિતગાર તેમજ તે અંગેના જ્ઞાનથી પરિચિત હોવો જોઈએ. જે પણ વ્યક્તિનું ઓકે જે બાયોલોજિકલ, સામાજિક એટલે કે સોશિયલ નોલેજ છે, તો એ બધી વસ્તુથી પણ વ્યક્તિ છે એના જે સિદ્ધાંત છે, પ્રિન્સિપલ્સ છે, એનાથી કાર્યકર્તા અવેર હોવો જોઈએ, જેથી તે સેવાર્થીને યોગ્ય માર્ગદર્શન આપી અને તેના પ્રશ્નો જાણી શકે. તો એને યોગ્ય ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરી શકે, સાથે સાથે જે તેના ક્વેશ્ચન્સ છે એ પણ સોલ્વ કરી શકે. કાર્યકર્તા પાસે પૂરતી માહિતી હોય અને તે તેનો ઉપયોગ ન કરે ત્યારે કામ કરવાની તેની ક્ષમતા ઓછી જણાય છે. જો કાર્યકર્તા પાસે ઇનફ નોલેજ છે પણ એ નોલેજનો ઉપયોગ નથી કરતો, યુટિલાઇઝ નથી કરતો, તો એની જે કામ કરવાની ક્ષમતા છે એટલે કે એબિલિટી છે એ કેવી મેઝર આપણે કરીશું, તો ઓછી. ઓકે, કાર્યકર્તાની ક્ષમતાના વિકાસ માટે કઈ કઈ બાબતોનો તફાવત સમજવો જોઈએ, તો એ અંગેની આપણે ચર્ચા કરીએ. કોઈ પણ કાર્યકર્તા માટે બધી જ સ્કિલ પૂરેપૂરી શીખ્યા નથી હોતા. કોઈ પણ કાર્યકર્તા છે એની પાસે બધી જ સ્કિલ એટલે કે આવડત પૂરેપૂરી નથી હોતી. કોઈક ને કોઈક વ્યક્તિ જે છે એ કોઈક ને કોઈક બાબતોમાં લેકિંગ કરે છે એટલે કે એ વસ્તુ એનામાં નથી હોતી. તેની કુશળતા કે શીખવાની પ્રક્રિયા ચાલુ હોય છે, તેની એબિલિટી હોય છે, અથવા તો એની જે લર્નિંગ પ્રોસેસ છે એ શું હોય છે, કન્ટિન્યુઅસ હોય છે. સેવાર્થીના પ્રશ્નોને હલ કરવા માટે સામાજિક કાર્યકર્તા માટે નીચેની બાબતો જરૂરી છે. તો કઈ કઈ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ, કઈ કઈ સ્કિલ્સ જે છે એ હોવી જોઈએ. ફર્સ્ટ તો જ્ઞાન એટલે કે નોલેજ હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે બાળ કલ્યાણનું કામ કરતા કાર્યકર્તા માટે સેવાર્થીના માતા પિતા, કુટુંબને લગતા કાયદાની જાણકારી. માનો કે કોઈ કાર્યકર્તા છે એ બાળ કલ્યાણનું કામ કરે છે એટલે કે ચાઇલ્ડ વેલફેર સાથે સંકળાયેલી છે, તો એને લગતા ઓકે સેવાર્થીના માતા પિતા જે છે એ એના કુટુંબને લગતા જે કાયદાઓ છે, એ ભરણ પોષણને લગતા કાયદાઓ છે, તો એ અંગેનું જ્ઞાન એટલે કે નોલેજ હોવું જોઈએ. સો ફર્સ્ટ કન્ડિશન ઇઝ જ્ઞાન. સેકન્ડ નંબર, સતત કામ કરતા રહેવું જોઈએ એટલે કે કન્ટિન્યુઅસ વર્કિંગ જે મોડ છે એ આપણું ઓન હોવું જોઈએ, કન્ટિન્યુઅસ આપણે વર્ક કરતા હોવા જોઈએ. નેક્સ્ટ, પોતાના પ્રયત્નોના પરિણામો અંગેની સભાનતા રાખવી. આપણે જે પ્રયત્નો કરીએ છીએ ઓકે એના શું પરિણામો મળે છે, તો એ અંગે આપણે સભાનતા રાખવી જોઈએ એટલે કે આપણને એ અંગે અવેરનેસ હોવી જોઈએ. માનસિક રોગી માટે દવાખાનામાં દાખલ કરવાની જરૂરિયાત. ઓકે, જો કોઈ માનસિક દર્દી છે તો એના માટેની જરૂરિયાત જો છે તો એ ડૉક્ટર, જરૂરી સગવડો, જે ઇક્વિપમેન્ટ્સની જરૂરત છે, તો એ બધી વસ્તુ પણ આપણી પાસે હોવી જોઈએ. વર્તનના સિદ્ધાંતોની જાણ, જે બિહેવિયર થિયોરીઝ છે, તો એની પણ એને જાણ હોવી જોઈએ. મનુષ્ય સમાજના વિકાસના તબક્કા, કયા કયા તબક્કે કેવો કેવો વિકાસ થાય છે, એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એના લક્ષણો કયા કયા હોઈ શકે, તો એ અંગેનું પણ જ્ઞાન હોવું જોઈએ. માનવ કલ્યાણના ઇતિહાસથી પરિચિત હોવું જોઈએ. જે આપણો ઇતિહાસ છે માનવ કલ્યાણનો, ઓકે, તો મતલબ જે પૂર્વ જ્ઞાન છે એની પણ આપણી પાસે નોલેજ હોવું જોઈએ. ત્વરિત નિર્ણય કરવાની આવડત હોવી જોઈએ એટલે કે તરત જ નિર્ણય
લઈ શકવા જોઈએ, એટલે કે શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં એ ડિસિઝન લઈ શકે એવી એની પાસે આવડત હોવી જોઈએ. જે તે પરિસ્થિતિને ટીકાત્મક રીતે જોવી. ઓકે, કોઈ પણ પરિસ્થિતિ છે તો એને હેન્ડલ કરવાની પણ એનામાં કેપેબિલિટી હોવું જોઈએ. પોતાના કામનું સતત મૂલ્યાંકન કરવું. જે કોઈ કાર્ય કરે છે કાર્યકર્તા સેવાર્થીને માટે, તો એનું સતત મૂલ્યાંકન કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન પણ કરવું જોઈએ. સેવાર્થીના વર્તનનું મૂલ્યાંકન કરવું. જે પ્રમાણેનું બિહેવિયર સેવાર્થી કરે છે તો એ જે વર્તન છે, બિહેવિયર છે, એને પણ નોટિસ કરીને એનું મૂલ્યાંકન કરવું જોઈએ. કાર્યકર્તામાં અન્ય લોકો સાથે સેવાનું જોડાણ હોવું જોઈએ. કોઈ પણ કાર્યકર્તા છે એ અન્ય લોકો સાથે જોડાય છે, આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી. તો મેઇન થિંગ ઇઝ સેવા, એટલે કે સર્વિસ, અને એનાથી જ એક બોન્ડ છે એ ક્રિએટ કરી શકાય છે. જેમ કે વકીલ, ડૉક્ટર, પોલીસ વગેરે સાથે કોલાબરેટિવ અપ્રોચ હોવો જોઈએ. ઓકે, તો એ તમે કોઓપરેટિવ અપ્રોચ હોવો જોઈએ તો જ આપણે વધુ આગળ વધી શકીએ. કાર્યકર્તાનું ધ્યેય સેવાર્થીને મદદ કે સહાય કરવાનું હોય છે. સાથે સાથે સેવાર્થી પોતાને મદદ કરે તે રીતે પણ તૈયાર કરવાનું છે. જો સેવાર્થીને તો મદદ કરશે જ, પણ પોતે મદદ કરશે, એટલે કે પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટેનું પણ જે મેઇન એમ છે એ કાર્યકર્તામાં હોવું જોઈએ. તો આટલી વસ્તુઓ જે હોવી જોઈએ કાર્યકર્તાઓ. તો અત્યાર સુધી આપણે ઘણી બધી થિયોરીઝ અને મોડેલ્સની ચર્ચા કરી. હવે આજે પૂરું ચેપ્ટર હતું, એમાંથી ઘણા ક્વેશ્ચન જે છે એ અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે, તો એ વિશેની આપણે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વૈયક્તિક સેવા કાર્યના કયા મોડેલના વિકાસનો શ્રેય મેરી રીચમેન્ડને જાય છે? આપણે મોડેલનું નામ જોઈએ છે જેના વિકાસનો શ્રેય એ મેરી રીચમેન્ડને જાય છે. ઓપ્શન એ નિદાનાત્મક મોડેલ, ઓપ્શન બી વર્તનમાં ફેરફારનું મોડેલ, ઓપ્શન સી સમસ્યા સમાધાનનું મોડેલ, એન્ડ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ નિદાનાત્મક મોડેલ જે છે એના વિકાસનો શ્રેય મેરી રીચમેન્ડને જાય છે. નંબર 2, વર્તનના ફેરફારના અભિગમનો વિકાસનો શ્રેય કોના ફાળે જાય છે? ઓકે, વર્તનનું ફેરફાર એનો અભિગમ જે છે, એટલે કે એના મોડેલ જે છે એનો વિકાસનો શ્રેય સ્કિનર, મેરી રીચમેન્ડ, ઇવાન પાવલોવ કે ડોનાલ્ડ મિલર મોરર. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ડોનાલ્ડ મિલર મોરરના ફાળે આ જે અભિગમ છે એનો શ્રેય જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમસ્યા સમાધાન મોડેલનો વિકાસ કઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ શિકાગો યુનિવર્સિટી, ઓપ્શન બી ટાટા યુનિવર્સિટી, ઓપ્શન સી ગુજરાત યુનિવર્સિટી, એન્ડ ઓપ્શન ડી કેમ્બ્રિજ યુનિવર્સિટી. તો અહીંયા કરેક્ટ ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ, શિકાગો યુનિવર્સિટીની અંદર સમસ્યા સમાધાન મોડેલ જે છે એનો વિકાસ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન એ સમસ્યા સમાધાન મોડેલના તત્વો કયા કયા છે? કયા કયા એલિમેન્ટ્સ જે છે એ સમસ્યા સમાધાનના મોડેલ સાથે સંકળાયેલા છે? ઓપ્શન એ અભ્યાસ, નિદાન અને સારવાર, ઓપ્શન બી વ્યક્તિ, સમસ્યા, સ્થાન અને પ્રક્રિયા, ઓપ્શન સી વ્યક્તિ, સેવાર્થી, કાઉન્સેલિંગ, એન્ડ ઓપ્શન ડી આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન. તો આવા તો કોઈ મોડેલ છે જ નહીં, એટલે કે તત્વો છે જ નહીં. તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ બી. એની પહેલાં વ્યક્તિ આવશે, એની સમસ્યા આવશે, એનાથી જે સ્થાનથી સમસ્યા આવી છે એ, અને એ પ્રક્રિયા. તો બી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન હિયર. નેક્સ્ટ, કટોકટીની સ્થિતિમાં દરમિયાનગીરીનું મોડેલ કયા ઉપયોગ, એટલે કે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો તમને વર્ડ પરથી જ ખબર પડી જશે. કટોકટીની સ્થિતિ, ઓપ્શન એ ભૂકંપ, ઓપ્શન બી યુદ્ધ, ઓપ્શન સી રોગચાળો, અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો ભૂકંપ હોય, રોગચાળો હોય, યુદ્ધ હોય, ઓકે, પૂર હોય, એવી બધી જ પરિસ્થિતિની અંદર આપણે કટોકટીની જે સ્થિતિ હોય એમાં દરમિયાનગીરીના મોડેલનો ઉપયોગ કરીએ છીએ. તો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. સો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.